ભરૂચ જંબુસરને જોડતા નેશનલ હાઈવે પર કંથારિયા નજીક હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પહોંચી પોલીસ બંદોબસ્ત સાથે રાખી મુખ્ય માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા કંથારિયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઈવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને 3 નોટિસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી। જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું, જે બાદ આજરોજ પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણને સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો। 2 દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયમીન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે। આજરોજ તારીખ 1/3/2025 ના રોજ કંથારિયા ખાતે થયેલ દબાણ હટાવવાની કામગીરી ભરૂચ પ્રાંત મેડમ મામલતદાર શ્રી અને પોલીસ વિભાગના સહયોગથી કામગીરી ચાલુ કરેલ છે, જેમાં અગાઉ બી દરેક દબાણકર્તાઓને જાણ કરેલી હતી। રિક્ષા ફેરવીને પણ વોર્નિંગ આપવામાં આવેલી હતી, જેથી આજે 1 તારીખના રોજ બધા અધિકારીઓ ભેગા થઈ અને કંથારિયા ભરૂચ જંબુસર રોડ ઉપર થયેલ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરેલ છે, જેમાં રોડને દબાણમાં આવતા આગળના શેડો, દુકાનો વગેરે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે। સાહેબ, અંદાજિત કેટલા લોકોને નોટિસ આપવામાં આવેલી? અંદાજિત જે બી દબાણકર્તાઓ છે એને રિક્ષા ફેરવીને ઓવરઓલ જ દરેકને જાણ કરવામાં આવેલી હતી, છેક જંબુસર થી લઈને કંથારિયા ગામ સુધી। આ કામગીરી ક્યાં સુધી ચાલે છે? આ કામગીરી 2 દિવસ ચાલશે।